નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિકમાં શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરી દેવામાં આવ્યું છે। તેનું લગતું જાહેરનામું પણ બહાર પડી ગયું છે। તો પૂરી ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાની છે, તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જાય। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે જાહેરનામું બહાર પાડ્યું છે એ 27/2/2024ના રોજ બહાર પાડવામાં આવેલું છે। તેમાં કહેવામાં આવ્યું છે કે શિક્ષણ અને મંજૂરી વિભાગ ગાંધીનગરના તારીખ 9/11/1984ના ઠરાવ ક્રમાંક મુજબ તથા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગના ગાંધીનગરના ઠરાવ ક્રમાંક મુજબ તારીખ 14/8/2017 અન્વયે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2023-24 શહેરી ગ્રામ્ય ટ્રાઇબલ વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવશે। આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તારીખ 1/3/2024 થી 11/3/2024 દરમિયાન ઓનલાઈન ભરવાના રહેશે। હવે પરીક્ષાના કાર્યક્રમની જે કોષ્ટક છે તે તમારી સામે આવી રહ્યું છે, જેમાં વિગત આપી છે કે જાહેરનામું બહાર પડ્યાની તારીખ 27/2/2024, પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઈન ભરવાનો સમયગાળો તારીખ 1/3/2024 થી તારીખ 11/3/2024, પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો તારીખ 1/3/2024 થી તારીખ 12/3/2024 અને પરીક્ષા તારીખ 28/4/2024ના દિવસે લેવાશે। તો મિત્રો, ઉમેદવારની લાયકાતની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળા, ગ્રાન્ટેડ પ્રાથમિક અને નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે। ધોરણ 5માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ। ત્યારબાદ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે। ધોરણ 8માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ। નોંધ: જો કોઈ ઉમેદવારે ખોટી વિગત દ્વારા ફોર્મ ભરેલ હશે તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે અને નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે, જેની નોંધ લેવી। અભ્યાસક્રમ કેટલો પૂછાશે તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 1 થી 5 સુધીનો રહેશે, જ્યારે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે જોઈએ તો માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ ધોરણ 6 થી 8 સુધીનો રહેશે। માધ્યમની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્નપત્રોનું માધ્યમ માત્ર ગુજરાતી જ રહેશે। હવે પ્રશ્નપત્રના ઢાંચાની તથા ગુણ બંનેની વાત કરી લઈએ પ્રાથમિક અને માધ્યમિક માટેની, તો તમે જોઈ શકો છો કે બંને માટે જે પ્રશ્નો છે સેમ રહેશે, જેમાં કસોટીનો પ્રકાર છે કે ભાષા અને સામાન્ય જ્ઞાન તેના 100 પ્રશ્નો હશે અને ગુણ પણ 100 હશે, જ્યારે ગણિત વિજ્ઞાનના જે પ્રકાર છે કસોટીનો તેના પ્રશ્નો 100 હશે અને તેના પણ ગુણ 100 હશે। બંનેનો જે વિભાગો છે કસોટીના પ્રકાર છે બંનેનો સમય મળીને 180 મિનિટ થાય છે, એટલે કે 3 કલાકનો સમય આપવામાં આવશે। જ્યારે નોંધ એ છે કે અંધ ઉમેદવારોને પરીક્ષામાં નિયમ અનુસાર વધારાનો સમય મળવાપાત્ર થશે। પરીક્ષા ફીની વાત કરી લઈએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં પરીક્ષા ફી ₹50 છે અને માધ્યમિકમાં પણ ₹50 રાખવામાં આવી છે। જ્યારે નોંધની વાત કરીએ તો ગ્રાન્ટેડ માધ્યમિક અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગતા હોય તે વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ઉપર દર્શાવેલ માળખા મુજબ ભરવાની રહેશે। સરકારી માધ્યમિક શાળાઓ, ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન RMSA શાળાઓ, મોડેલ શાળાઓ, મોડેલ ડે શાળાઓ, લોકલ બોડી, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ, MSB સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ એન્ડ ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટના ધોરણ 9ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા ફી સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરને ચૂકવવામાં આવશે, જેથી ઉક્ત દર્શિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં। આવક મર્યાદાની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાને લેવામાં આવતી નથી। તો મિત્રો, આ એક સારી બાબત કહી શકાય। અને ઓનલાઈન અરજી કરવાની રીત તમે જોઈ લો કે આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઈન જ અરજી કરવા સ્વીકારવામાં આવશે। ઉમેદવાર તારીખ 1/3/2024 બપોરના 2 વાગ્યાથી 11/3/2024 રાત્રિના 12 વાગ્યા સુધી દરમિયાન www.sebexam.org
exam.org પર અરજીપત્રક ભરી શકશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે. અરજીપત્રક કન્ફર્મ કર્યા બાદ ફી ભર્યા પછી જ અરજી માન્ય ગણાશે. તો તમામ જે માહિતી છે ફોર્મ ભરવા અંગેની તે તમે જોઈ શકો છો કે કઈ રીતે વેબસાઇટ ખોલવી, એપ્લાય કઈ રીતે કરવું તે તમે વાંચી શકો છો. ત્યારબાદ આપણે જ્યારે એની પ્રિન્ટ કાઢીએ છીએ, અરજી કમ્પ્લીટ થઈ જાય છે, ત્યારબાદ એની ફી ભરવાની રીત પણ આપી છે કે ક્રેડિટ કાર્ડ, ATM કાર્ડ, નેટ બેન્કિંગથી તમે પરીક્ષા ફી ભરી શકો છો. તેની સંપૂર્ણ માહિતી તમે વાંચી શકો છો. હવે શાળાએ શું કરવાની છે કાર્યવાહી તે જોઈ લઈએ તો વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઈન ભરાય તે જોવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે. આવેદનપત્રો જમા કરાવવા બાબતની પણ વાત કરવામાં આવી છે. ત્યારબાદ પરીક્ષાના સંચાલક માટેની સૂચનાઓ આપી છે, માર્ગદર્શક સૂચનાઓ આપી છે તે પણ તમે જોઈ શકો છો. અને અગત્યની સૂચનાઓ તમે અહીંયા વાંચી શકો છો કે અરજીપત્રક ભરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો વેબસાઇટ પર આપવામાં આવેલા ફોન નંબર પર સંપર્ક કરવાનો રહેશે. તેઓ આ સૂચનાઓ તમે વાંચી શકો છો. તો મિત્રો આ હતો ગાંધીનગરથી અધ્યક્ષ શ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરનો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયો. તો મિત્રો ધોરણ 6 અને 9ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ જે એટલે કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આવી ગઈ છે. તેનું ફોર્મ ભરવાનું 1લી તારીખથી શરૂ થઈ જશે. તો મિત્રો જે પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે તે આમાં ભાગ લે અને શિષ્યવૃત્તિનો લાભ ઉપાડે અને પોતાના શિક્ષણમાં તે મદદરૂપ થઈ શકે તે માટે આ ખૂબ જરૂરી છે. તો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો. વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.